આપણે ફરી એકવાર આપણી ચેનલમાં અકા મહારાજને કહીએ, મહારાજ આપનો અનુભવ અને દર્શક મિત્રોને જે તમે તમારી રીતે જે અનુભવ પીરસવા માંગતા હોય સત્સંગ રીતે જ્ઞાન રીતે એની વાત કરો. જય ગુરુ મહારાજ. જય ગુરુ મહારાજ. જય ગુરુ મહારાજ. જય ગુરુ. બોલો સદગુરુ મહારાજની જય. નિરાંત મહારાજની જય. ખોડીદાસ મહારાજની જય. રાઘવરામ મહારાજની જય. પધારેલ સર્વે સંતની જય. જગ્યા ભૌમ કી જય. જેમ ગુરુ મહારાજે આપણને સત્સંગનો મહિમા અનંત અને અપાર છે અને દરેક સંતોની મહેનત, પછી નિરાજ સંપ્રદાય હોય કે ઉગમ ફોજ હોય કે કન્યાકુમારી હોય કે સ્વામિનારાયણ સંપ્રદાય હોય, પરમાત્મા એક જ છે. અને આ સંપ્રદાયો રહ્યા એ બધી જે આપણે કહીએ ને કે વરાજો એક અને જાનડીઓ અનેક, એમ જે સંપ્રદાય છે એ બધી જાનડીઓ છે અને વરાજો જે છે પરમાત્મા એ એક જ છે. દરેક મહાપુરુષો પરમાત્માના જ ગુણગાન ગાય છે. જેમ દરેક જાનડીઓ એક વરાજાના જ ગુણ ગાતી હોય એમ દરેક સંપ્રદાયવાળા પરમાત્માના જ ગુણગાન ગાય છે. અને જે અજ્ઞાન દશામાં આ જીવ ભટકી રહ્યો છે એને જ્ઞાન પીરસી અને પરમાત્મા તરફ પહોંચાડવાની દરેક સંતોની મહેનત છે. તો મને પણ મારા ગુરુ મહારાજે પરમાત્મા તત્વનો અનુભવ કરાયો છે અને હું પણ કોઈ જિજ્ઞાસુ આવે તો મને ગુરુ મહારાજે કૃપા કરી છે, ચાદર વિધિ કરી છે અને જે કોઈ જિજ્ઞાસુ આવે એને હું પણ જે મને પરમાત્મા તત્વમાંથી પ્રગટ થાય એ હું પીરસું છું. તો એવી એક વાણીની રચના કરી છે ગુરુ મહારાજની કૃપાથી. નકર આપણેથી કાંઈ થાય એવું છે નહીં. જેમ જેમ જીવ છૂટવાનો ઉધમ કરે તેમ તેમ બમણો બંધાય. આપ બળે છૂટે નહીં, છોડાવે સદગુરુ રાય. અને જે આ સંતોએ વાણીઓ રચી એ દરેક અજ્ઞાન જીવને જ્ઞાન તરફ વાળવા માટેની તમામ સંતોની મહેનત છે. તો મને ગુરુ મહારાજની પ્રેરણાથી એક વાણીનો જે અનુભવ થયો છે, આમ તો વાણી કાંઈ એક હારે બની નથી જતી, પણ જેમ જેમ અનુભવ થાય એમ એમ બનતી જાય અને બનીને કમ્પ્લીટ થઈ છે. અને આજ મને એવું થાય છે કે જે જિજ્ઞાસુ જીવ હોય એ આમાંથી કંઈક પ્રાપ્ત કરે. માટે એક વાણીનું હું વાત કરીશ અને વાણી ગાઈશ. વાણી વિશે વિસ્તારથી હા સમજાવતા હા. જજો. બોલો સદગુરુ મહારાજની જય. સદગુરુ મહારાજની જય. નિરાંત મહારાજની જય. ખોડીદાસ મહારાજની જય. રાઘવરામ મહારાજની જય. પધારેલ સર્વે સંતની જય. જગ્યા ભૌમ કી જય. નામનગર નવખંડમાં નિરાત નિર્ગુણ દેશ, અમર ફળ ત્યાંની પજે વરસે મેઘ સતગુરુના શબ્દો મારા રુદિયામાં લાગ્યા. રુદિયે લાગ્યા ને મારા સંશય ભાગ્યા. ચોરી રે જારી ને જુગાર મેલા,
માસ મદિરા તીરે પરવારા. આ કડી એમ કહેવા માંગે છે સદગુરુના શબ્દો મારે રુદિયામાં લાગ્યા, રુદિયે લાગ્યા અને મારા સંશય ભાગ્યા. કેમ કે સંશય જે છે આપણી અંદર, સંશય એવા છે કે આપણે આ માણસનું શરીર મરી જાય અને પછી આપણે અનેક અવતાર આવશે, એવા સંશય છે. મીરાબાઈએ કીધું ને કે આત્માને ઓળખ્યા વિના ભવના ફેરા નહીં મટે, ભ્રમણાને ભાંગ્યા વિના લક્ષ 84 નહીં ટળે. તો આ સંશય ભ્રમ સંતોના ચરણે જવાથી ટળી જાય છે અને 84 લાખ અવતારનો આંટો મટી જાય. તેમાં કીધું સદગુરુના શબ્દો મારે રુદિયામાં લાગ્યા, રુદિયે લાગ્યા અને મારા સંશય સર્વે ભાગ્યા. પછી કીધું કે ચોરી રે જારી ને જુગાર મેલ્યા, માંસ મદિરાથી રે પરવાર્યા. આપણે આ જ્ઞાન દિશામાં હોય, અજ્ઞાન દિશામાં, ત્યારે આપણે આ બધા કર્મ કરતા હોય, ચોરી કરતા હોય, જારી કરતા હોય, જુગારે રમતા હોય, દારૂ પીતા હોય, માંસાહારે કરતા હોય. પણ સંતોના ચરણે આપણને મુકાવે કે ભાઈ આ 5 વસ્તુની હું પ્રતિજ્ઞા લઉં છું, જો આમાં હું ભૂલ કરું તો મને બ્રહ્મ હત્યાનું પાપ છે. એટલે કીધું ચોરી જારી જુગાર મેલ્યા, માંસ મદિરાથી પરવાર્યા. આ જે ન કરવાના કર્મ હતા એ ગુરુ મહારાજના ચરણે આપણે અર્પણ કરી દીધા. અને દુઃખનું મેન કારણ જ આ છે. જો કોઈ મનુષ્ય દુઃખી થતો હોય તો એના આ 5 કારણ હોય, બીજું કાંઈ છઠ્ઠું કારણ છે નહીં. એ સંતોના ચરણે મૂકી દેવી એટલે આપણે આ જીવન કોઈ દી દુઃખી થાવી નહીં. કામ ક્રોધ ને મેં તો લોભ રે છોડ્યા, મોહ ઈર્ષા ને અહંકાર મેલા, મોહ ઈર્ષા ને અહંકાર મેલા. આ કડીમાં એવું કીધું કે કામ, ક્રોધ, લોભ, મોહ, ઈર્ષા અને અહંકાર. કામ, ક્રોધ, લોભ, મોહ, ઈર્ષા અને અહંકાર મૂક્યા. મેન કારણ છે કામ. આ આખું વિશ્વ છે એ કામમય છે, પણ સંતોના ચરણે જાય એને આ કામની ખબર પડે છે. તો એ આ કામ જે મૂળ કામ છે, શરીર ખુવાર થાય છે જેના કારણે એ સંતોના ચરણે મૂકે છે. કામ, પછી કામની પૂર્તિ ન થાય એટલે ક્રોધ આવે, ક્રોધ, પછી લોભ, મોહ, ઈર્ષા અને અહંકાર. લોભી માણસ પોતાની પાસે ગમે એટલું ધન હોય પણ વાપરી શકતો નથી, અને ક્રોધી માણસ ક્રોધમાં ન કરવાનું કરી નાખે ને આજીવન જેલમાં વયો જાય. કામ, ક્રોધ, લોભ, પછી મોહ, કે કોઈની આપણે ઓડી ગાડી જોઈ ગયા હોય ને આપણે કહીએ કે મારી પાસે ફંટી છે, તો એ હેરાનગતિ જ છે ને. પણ જો તમારે એમાં સુખી થવું હોય તો એવું તમે જુઓ કે ભાઈ આ સાયકલવાળો સાયકલ લઈને જાય કરતાં મારી પાસે ફંટી છે સારું, ઓડીવાળાને જોઈને દુઃખી ન થવાય. એટલે આ મોહનું કારણ છે, દુઃખનું. કામ, ક્રોધ, લોભ, મોહ. પછી ઈર્ષા, કે પાડોશી કોઈક ટ્રેક્ટર લાવ્યા હોય તો નથી કહેતા કે ભાઈ હપ્તા કોણ ભરશે, કાંઈ આપણે જ ભરવાના નથી, એ ઈર્ષા છે. અને હું કાંઈક છું, આ મોટામાં મોટો આપણું જે કંઈ હેરાન થવાનો પાયો હોય તો દરેક મનુષ્યને એવું જ છે કે હું કાંઈક છું, એવો અહંકાર છે. પણ હું કાંઈ નથી. આ શીશો ખાલી લઈને જાઓ ને તો એમાં પાણી ભરાય, મને ભરેલો હોય અહંકારથી કે હું બધું જ જાણું તો એ કાંઈ જાણતો નથી અને એને કાંઈ પ્રાપ્ત થાય નહીં. કેમ કે જેમ જેમ જીવ છૂટવાનો ઉદ્યમ કરે તેમ બમણો બંધાય, આપ બળે છૂટે નહીં છોડાવે સદગુરુ રાય. હું જાણું છું એવો દાવો લઈને જાય તો એને કાંઈ પ્રાપ્ત ન થાય, પણ ખાલીપણું જે લઈને જાય તો એ કાંઈક લઈને આવે છે. એટલે આ બીજી કડી એવું કીધું, કામ, ક્રોધ, લોભ, મોહ, ઈર્ષા, અહંકાર મૂકીને સદગુરુના ચરણે જવાનું. રામાયણમાં પણ કીધું,
મોરારી બાપુએ આપણને એક જૂની રામાયણમાં કીધેલું છે કે સંતોના ચરણે જવામાં જ્યારે ભરત રામને મળવા ગયા હતા કે હથિયાર મૂકીને ગયા હતા, તો એ કયા હથિયાર આપણે જે કીધા એ કામ, ક્રોધ, લોભ, મોહ, ઈર્ષા, અહંકાર, કોઈ ઓલા તલવાર ને ભાલા ને એની વાત નથી કરી. સંતને મળવા જવામાં નિર્વિકારી કહેવાય જેને, હથિયાર નહીં, નિર્મળ, આવું જેનું વર્તન હોય એ સંતોના ચરણે જાય ને એને સંતો અપનાવે છે, બધાને અપનાવતા નથી. નકર કીધું ને કે ભાઈ કુપાત્રની આગળ વસ્તુ ન વાવીએ, સમજીને રહીએ ચૂપ, આવીને ભલે ધનનો ઢગલો કરે ને ભલે હોય મોટો ભૂપ, મોટો ભૂપ આવે તોય સંતો પીરશે નહીં. તન મન ધન જારે ગુરુજીને અરતા, તન મન ધન જારે ગુરુજીને અરતા, શીશ સોંપ્યું તારે પ્રભુને પરખ્યા, શીશ સોંપ્યું તારે પ્રભુને પરખ્યા. જ્યારે બલિરાજાના આંગણે વામન ભગવાન ગયા ને ત્યારે કીધું કે ભાઈ મારે 3.5 ડગલા જમીન જોઈ છે ભજન કરવા માટે. તો કે 3.5 ડગલા જમીન તમને આપી. તો પહેલા ડગલામાં ધરતી, બીજા ડગલામાં આકાશ, ત્રીજા ડગલામાં પાતાળ, 3 પગલામાં બધું વામન ભગવાને લઈ લીધું. પછી કે જે મારું અડધું ડગલું બાકી. તો એ કે આ 3 ડગલામાં શિષ્ય, 3.5 ડગલામાં જે પોતાનું શિષ્ય છે એ કે હવે મારા શિર ઉપર રાખો પગ, આ 3.5 ડગલા તમારા પૂરા. એમ જ્યારે આ ગુરુ મહારાજના ચરણે જ આવી ને કે ભાઈ આ વસ્તુ પ્રાપ્ત એમ નામ નથી થતી. ગંગા સતીએ કીધું ને તમે તમારું શીશ રે ઉતારો, તો રમાડું 52ની 12. આ 52ની 12ની વાત છે. સંતોના ચરણે જ આવી એટલે તન મન ધન, અને એટલેથી નહીં પાર પડતું નથી. જ્યારે આ શીશ પણ અર્પણ કરવું પડે ત્યારે આ વસ્તુની પ્રાપ્તિ થાય છે, અને ત્યારે પોતે પોતાનું સ્વરૂપ ઓળખાય છે. તેમાં કીધું તન મન ધન ગુરુજીને અર્પ્યા, શીશ સોંપ્યું ત્યારે પ્રભુને પરખ્યા. પછી પોતે જે સ્વયં સ્વરૂપ છે દેવાવાળો, પછી પોતે એ રહેશે, તન મન ધન આપી દે અને શીશ આપી દે, પછી પરમાત્માની પ્રાપ્તિ થાય છે. ત્યારે કીધું ગુરુ ગોવિંદોનો ખડે કિસકો લાગુ પાય, બલિહારી ગુરુદેવ કે ગોવિંદિયો દેખાય. જ્યારે પોતાનું મૂળ સ્વરૂપ ઓળખાય તો ઈમાન પરમાત્મામાં કાંઈ ફેરફાર છે નહીં, પણ એ ગુરુ સિવાય ઓળખાય નહીં. આ બધું ગુરુ મહારાજને અર્પણ કરવું પડે. આપણી પાસે જે કારખાના હોય તોય ભલે, ને આપણો આ દેહ હોય તોય ભલે, તન મન ને ધન, અને ચોથું આપણું શીશ પણ આપી દેવું પડે, કેમ કે આમાં બધું જૂનો કદડો છે. આટલું અર્પણ કરે પછી પોતાનું મૂળ સ્વરૂપ આત્મા તત્વ ઓળખાય છે. નાના રે મોટાનો ભેદ જાણાયો, નાના રે મોટાનો ભેદ જાણાયો, સમદ્રષ્ટિએ તીન સરખું જાણાયું, સમદ્રષ્ટિએ તીન સરખું જાણાયું. ગુરુ મહારાજના ચરણે જ આવી ને એટલે નાના મોટાનો ભેદ સમજાઈ જાય. હું નાનો, તું મોટો, આ જગતનો ખ્યાલ છે ખોટો. નાનું મોટું સંતોના ચરણે કાંઈ હોતું નથી. એટલે જે આપણને ઓળખાયું કે ભાઈ આ સોય છે, આ સાંભેલું છે, પણ હોયનું કામ સાંભેલું ન કરી શકે, સાંભેલાનું કામ હોય કરી શકે નહીં. આવા દ્રષ્ટાંત દ્વારા આપણને પરમાત્મા તત્વ સુધી મૂકી દીધા. તો પછી છેલ્લે કીધું કે ગુરુ મોટા કે શિષ્ય મોટા, પણ
બે પોતપોતાનું કામ કરે. શિષ્યનું કામ ગુરુ ન કરી શકે અને ગુરુનું કામ શિષ્ય ન કરી શકે. નારીનું કામ નર ન કરી શકે, નરનું કામ નારી ન કરી શકે. કર્મથી બધું સમદ્રષ્ટિથી બધું સરખું છે. તેમાં કીધું નાના રે મોટાનો ભેદ જણાયો, સમદ્રષ્ટિથી સરખું જણાય. આપણે વરસાદ ન લાવી શકીએ, આપણે વાવી શકવી. એટલે આ સંતોએ નાના મોટાનો ભેદ આપણને જે કંઈ નાનું લાગતું ને મોટું લાગતું ને બધું સંતોએ સમદ્રષ્ટિ આપણી ઉપર કરી અને આપણને એ સમજાયું. નામ રૂપ ગુણનો ભેદ જણાયો, નામ રૂપ ગુણનો ભેદ જણાયો, જીવ ઈશ્વર માયાનો ભેદ જણાયો, જીવ ઈશ્વર માયાનો ભેદ જણાયો. જેને સંતો ત્રિકુટી કહે છે, 6 શબ્દની ત્રિકુટી: નામ રૂપ ગુણ જીવ ઈશ્વરને માયા. હવે નામ શું છે, ઈશ્વર શું છે, રૂપ શું છે, ગુણ શું છે, માયા શું છે? એટલે કીધું નામ રૂપ ગુણ જીવ ઈશ્વરને માયા. આ કઈ રીતે કઈ વસ્તુ છે એ ગુરુ મહારાજે આપણને સમજાવી દીધું. અને કે આ દેખાય એ શું છે, તો કે રૂપ છે. એટલે એ રીતે 6 શબ્દની ત્રિકુટી છે. ઈશ્વર એટલે શું છે એ સંતોએ આપણને સમજાયું. શું છે એ ગુરુ મહારાજે સમજાયું ને જે સમજે એને ખબર પડે, બધાને પડતી નથી. જે ગોળ ખાય એને ગળ્યું લાગે. આ સમજવા માટે સવા ભગતે કીધું ને, દાસ સવો કહે સુણી લ્યો સોયરો, સમજે જલમ મરણ જાય ગુરુ ગમ ગાય નણદલ લેરી. તો આ 6 શબ્દની ત્રિકુટી સમજવા માટે મહાપુરુષોના ચરણે જવું પડે છે, નકર મેળ પડે એવું નથી. અને જે આ 6 શબ્દની ત્રિકુટી સમજી ગયા સંતોના ચરણે જઈ, પછી સંતો કોઈ પણ સંપ્રદાયના હોય, જે સંતોના ચરણે ગયા 6 શબ્દની ત્રિકુટી જેને મગજમાં બેહી ગઈ, એ 6 શબ્દની ત્રિકુટી કીડીથી માંડીને મોટા પહાડ સુધી લાગુ પડે છે. અને જે સમજાઈ જાય જેને, એનો બેડો પાર થઈ જાય છે, એ જીવનમાં બંધન મુક્ત થઈ જાય છે, એને ઈશ્વર તત્વ સમજાઈ જાય છે. ઈશ્વરનું નામ પણ સંતોના ચરણે સમજાઈ જાય છે. આ ત્રિકુટી જેને સમજાય એને, પણ એને સમજવા મહાપુરુષોના ચરણે જવું પડે. હમણાં કીધું ને, જેમ જેમ જીવ છૂટવાનો ઉદમ કરે તેમ બમણો બંધાય. પછી દ્વારકા જાય તો ભલે ને, હરિદ્વાર જાય તો ભલે ને, કેદારનાથ જાય તો ભલે ને, અમરનાથ જાય તો ભલે, ક્યાંય મેળ પડે એવું નથી. સંતો કે આયનો આંધળો હોય એને તમે બદ્રીનાથ મૂકો તોય ભલે, હરિદ્વાર મોકલો તોય ભલે, ક્યાંય ભાળવાનો નહીં. અને જે આય ભાળે છે એ બધે ભાળવાનો છે. એમ પરમાત્મા સર્વવ્યાપક છે. કૃષ્ણ પરમાત્માએ કીધું અણુ અણુમાં મારો વાસ છે. તો આ 5 ફૂટનું શરીર છે આપણું, એમાં તો ઈશ્વરનો વાસ હોય. પણ જેમ દૂધમાં ઘી સુપાણેલું છે પણ પાધરો દૂધમાં દીવો થતો નથી, એમ આની અંદર પરમાત્મા સુપાણેલો છે. પણ પ્રગટ સંતો કોઈ આમાં ચેતન તત્વ ઓળખાવે તો ઓળખાય, નકર ઓળખાય એવું નથી. બોલનારો ક્યાંથી બોલે, ગુરુ એનો ભેદ ખોલે. બોલનારો ક્યાંથી બોલે, ગુરુ એનો ભેદ ખોલે. પિંડ રે બ્રહ્માંડથી પર રે પરખાયો, પિંડ રે બ્રહ્માંડથી પર રે પરખાયો. બોલનારો ક્યાંથી બોલે, ગુરુ એનો ભેદ ખોલે. આપણને ખબર હોતી નથી. ગુરુ મહારાજના ચરણે જ્યારે આપણે જાવી ત્યારે આપણને પૂછે કે તમે ક્યાંથી બોલો છો, તો આપણે કહેવી કે અંદરથી બોલી. પણ સંતો ના પાડે છે કે અંદરથી બોલતા હોય તો બોલો, પણ અહીંયા બોલવાની જગ્યા રહેતી નથી.
કેમ કે જે સર્વવ્યાપક પરમાત્મા અણુ અણુમાં રજ રજમાં મેરુમાં કે પર્વતમાં કયો કે ઝીણી એવી રજમાં કયો, પણ એ તમારી દ્રષ્ટિમાં હોય તો તમે બોલી શકો, નકર બોલાતું નથી. આપણને ગુરુ મહારાજ દેખાડે કે આ શું છે, કે આપણે કહીએ કે એકડો, પછી કે એકડો બોલે છે કે તમે બોલો છો, તો આપણે કહેવું પડે ને કે ભાઈ એકડો એકડો છે તો બોલાય છે, નકર બોલાતું નથી. તાજું જન્મેલું બાળકને તમે જંગલમાં ઉછેરો ને કોઈ વસ્તુનું કાંઈ જ્ઞાન ન આપો તો એ આખી જિંદગી બોબડો રહીને મરી જાય, એને કાંઈ ખ્યાલ આવે નહીં. એમ આપણે તે પણ પહેલાં બોલતા પણ નહોતા બોલતા, પણ ગુરુ મહારાજે આ બોલવાનું જ્ઞાન આપણને કરાયું, એટલે વસ્તુ બોલે છે. તેમાં કીધું બોલનારો ક્યાંથી બોલે, ગુરુ એનો ભેદ ખોલે. આપણી પાસે બોલવાની જગ્યા નથી. પાણીનો પલાળે એને અગ્નિનો બાળે, પાણીનો પલાળે અગ્નિનો બાળે, આત્મા તત્વ તો અમારો ઓળખાયો, આત્મા તત્વ તો અમારો ઓળખાયો. કૃષ્ણ પરમાત્માએ અર્જુનને કીધું ને કે હે અર્જુન, હું કોઈ શસ્ત્રથી કપાતો નથી, અગ્નિ મને બાળી શકતો નથી અને પાણી મને પલાળી શકતો નથી, હું અજર અમરને એવી નાશી છું. તો આપણને સંતો એ શાન બતાવી કે આત્માને પાણી પલાળી ન શકે, અગ્નિ બાળી ન શકે અને શસ્ત્ર એને છેદી શકતું નથી. આ અમર તત્વ આદિ અનાદિથી છે, કોઈ આજકાલનું છે નહીં. મોટી મિસાઇલો વિદેશોવાળા મૂકે છે પણ આત્મા તત્વને કાંઈ થાય એવું નથી. આ દેહ જન્મો છે અને દેહ મરી જવાનો છે, દેહ પેદા થયો છે એટલે એની પ્રલય છે, ઉત્પન્ન છે એનું પ્રલય છે, પણ જેનું ઉત્પત્તિ જ નથી ને એનો પ્રલય નથી, એ તત્વ આત્મા તત્વ અમર છે. આવું અર્જુનને કૃષ્ણ પરમાત્માએ સમજાયું અને આજના વર્તમાનના સંતો આજે પણ આ તત્વ સમજાવી શકે છે. પણ આપણે આગળના વિડીયોમાં વાત થઈ હતી કે આપણે વડાપ્રધાનની જરૂર હોય તો અત્યારે મોદીને મળવું પડે, રાજીવ ગાંધીને ગોતે મેળ ન પડે, ઇન્દિરા ગાંધીને ગોતે ન મેળ પડે. એમ જે વર્તમાનના સંતો છે એ આજે પણ આત્મા તત્વને ઓળખાવે છે. તેમાં કીધું કે પાણીનો પલાળે અગ્નિનો બાળે, કોઈ શસ્ત્ર એને કાપી શકતું નથી. આવું આત્મા તત્વ અમર છે અર્જુન, આવું કૃષ્ણ પરમાત્મા ગીતાજીમાં સમજાવે છે. અને વર્તમાનના સંતો અત્યારે પણ એ જ ઘર આપણને સમજાવે છે, કેમ કે આદિ અનાદિથી તત્વ એક જ રહ્યું છે, બીજું બધું નાશવંત છે. આ 100 માળની બિલ્ડિંગ હોય પણ એને પાડીને નવી કરવી પડે, એટલે તેમાં કીધું રાઘવ રામ પ્રતાપે એવું હકારામાં બોલા, રાઘવ રામ પ્રતાપે એવું હકારામાં બોલા, સેવા ભક્તિથી પરમ ધામ પાના, સેવા ભક્તિથી પરમ ધામ પાના. જે મહાપુરુષોએ વાણીઓ ગાય એ ગુરુ પ્રતાપે જ ગાય. ગુરુ પ્રતાપે બોલ્યા, મીરાબાઈ દેજો અમને સંત ચરણે વાસ, રામાનંદ કી ફોજમાં સન્મુખ લડે કબીર. તો ગુરુ પ્રતાપ સિવાય કોઈ વાણી ગાઈ શકાય એવું નથી, અને ગુરુ પ્રતાપ સિવાય આ જન્મ મરણના બંધનમાંથી મુક્ત થવાય એવું નથી. તેમાં કીધું રાઘવ રામ પ્રતાપે હકારામ આવું બોલ્યા, સેવા ભક્તિથી પરમધામ પામ્યા. સેવા ધર્મ આ કળયુગમાં ઉત્તમ ધર્મ છે. જે આપણા આશરે આવે એને પાણી પાવું, ચા પાવી, કોઈ જિજ્ઞાસુ ભજનના પિયાસી આવે, કોઈ જ્ઞાનના પિયાસી આવે
તો આ સેવા ભક્તિ છે. અને સતાર સાહેબ કીધું ને, સત ચલણ સતગુરુની સેવા, નીતિમાં હાલવું, સત્યમાં હાલવું, એ સદગુરુની સેવા છે. તેમાં કીધું સેવા ભક્તિથી પરમધામ પામ્યા. પરમધામ એટલે એવું પરમાત્મા તત્વ છે, એમાં આ જીવની જીવતા મોક્ષ જેને કહેવાય ને, એ પરમધામ પ્રાપ્ત થઈ જાય ને જીવતા મોક્ષ થઈ જાય. આ જીવનની અંદર મોહનો ક્ષય થઈ જાય કે આપણી પાસે કાંઈ મોહ રહ્યો નથી. કેમ કે પરમાત્મા તત્વ સુધી આપણે પોગવાની જે ઈચ્છા હતી એ મહાપુરુષોના ચરણે જવાથી ઈચ્છા આપણી પ્રાપ્ત થઈ અને આપણને પરમાત્મા તત્વનું પ્રાપ્તિ થઈ. એટલે આ મોહનો ક્ષય થઈ ગયો, એટલે જીવતા મોક્ષ થઈ જાય સંતોના ચરણે. તેમાં કીધું ગુરુ રાઘવ રામ પ્રતાપે એવું હકારામ બોલ્યા, સેવા ભક્તિથી પરમધામ પામ્યા. અલખ કે અમરપલ ચડે યોગીઓ કો. અલખમાં જેના આસન હોય ને પણ એ મહાપુરુષોની કૃપા હોય તો હોય, નકર મેળ પડે એવું નથી. એટલે હવે તમારે જે કાંઈ સવાલ હોય એ પૂછો. મારી વાણી અહીં કણે પૂરી થઈ. તમે જરાક મહાત્મા બધા સત્સંગ કરે છે કે આધ્યાત્મિક અને ભૌતિક. હા, તો આધ્યાત્મિક કોને કહેવાય, ભૌતિક કોને કહેવાય, અને સંસાર, તો સંસારનો મરમ પણ સમજાવો. સંસાર કોને કહેવાય, જરાક એ વિશે વાત કરો ભગવાન. સંસાર એટલે એમાં એવું છે, સંસાર માર્કંડ ઋષિએ કીધું ને, ગુરુજી મહામંત્રનો મોટો છે મહિમા, વખાણું બ્રહ્મના ભેદમાં, જેના ઋષિ મુનિ જપતા જા ભરી નતા ચાર વેદમાં. એમાં કીધું કે નાદ રે બૂંદનો આ છે વિસ્તાર, સંસાર પ્રગટ કીધો. આવું બોલ્યા ઋષિ માર્કુંડ. આમાં જ સંસાર પ્રગટ કીધો. નાદ કહેતા આ જે સ્વર રમી રહ્યો ને, અવાજ જેને કહેવાય એને નાદ. આ નાદનો અને બીજું બૂંદ, બૂંદ કહેતા બીજક. આ બીજકમાંથી સંસાર પ્રગટ થયો. એટલે નાદ અને બુદ્ધનો આ છે સંસાર પ્રગટ કીધો, નાદમાંથી ને બુદ્ધમાંથી. તો જે આપણે શોર્ટકટમાં હાલવી, તો આપણે આ જમીનની અંદર કાંઈક બીજ વાવી તો જ ઉગે ને, તો જ નીપજ આવે. એમાં સંસાર છે એ આ અહોની સામનીમાં હાલી જ રહ્યો છે. એમાં દરેક આવી જાય, કીડીથી માંડીને માણા કહો તોય ભલે, હાથી કહો તોય ભલે. આ સંસાર આજીવન આમનીમાં હાલ્યો જ કરે, કોઈ દી બંધ થવાનો નથી. આપણે એક ધરતીમાં બીજ બાજરીનું રોયતું એટલે એને મોટું થાય એટલે 100 ડુંડા આવે. એમ એક સ્ત્રીને એક પુરુષનું લગ્ન થયું અને સંસાર રચાણો. એમાંથી અમે એક દિવસ ગણતરી કરી હતી અમારા પરિવારની, ભાભા ડોશી બેમાંથી આજ 2 જણા હતા, એમાંથી આજ 112 જણા થયા. તો જેમ આપણે એક બાજરીનું બીજક વાયુ હોય અને એને 200 દાણા આવે ને બાજરા, એમાં આ સંસારની પ્રગતિ થયા જ કરે છે ને થયા જ કરે છે. આદિ અનાદિ આ હાલ્યો આવે, આને આ સંસાર કહેવાય. નાદ અને બૂંદનો જ આ સંસાર છે. આ અવાજ એક રમી રહ્યો છે, કોઈ દી મરતો નથી, અને એક આ સંસાર શરૂ છે એ કોઈ દી અટકતો નથી. તો આ છે સંસાર, નાદ બૂંદનો આ સંસારનો છે. પછી તમે કીધું આધ્યાત્મિક અને ભૌતિક. તો ભૌતિક એટલે આપણા સંસારમાં જે કંઈ વ્યવહારિક કાર્યો છે, આપણા લગ્નથી આપણા છોકરા પરણાવવાના, છોડીઓ પરણાવવાની, એ જ્ઞાન ભૌતિક જ્ઞાન કહેવાય, વ્યવહારિક જ્ઞાન કહેવાય. જે આપણે જીવી રહ્યા છીએ એ વ્યવહારિક જ્ઞાન છે. અને આધ્યાત્મિક એ અલૌકિક છે. અલૌકિક એટલે એ તમને નજરે દેખાતું નથી. આપણે ડૉક્ટર આને આંખ કે ભૌતિકમાં, આ શોર્ટકટમાં ડૉક્ટર આપણે આ જોઈ રહ્યા એને આંખ કે, અને સંતો આને નુરત કે, એ આધ્યાત્મિક. પછી આપણે આ સાંભળી રહ્યા એને ભૌતિકમાં કાન કહેવામાં આવે. સંતો આને સુરતા કે, નુરત સુરત કે, સીડી પકડ કડ ચડી જાઓ સંતો કોઈ ચટક, રામ રસ પ્યાલા હે ભરપૂર, પીવો રે કોઈ ઘટક ઘટક. એટલે આ સંસાર છે એ વ્યવહારિક કાર્યોનો છે. ભૌતિક જેને કહેવાય એ જ્ઞાન, ભૌતિક જ્ઞાન આમાં જરૂરી જ છે. અને આધ્યાત્મિક જ્ઞાન થઈ જાય તો સંતોનો કીધું ને કે મારા સંતોનો બેડલો સવાયો. આ સંતો ભૌતિકમાં સંસારમાં રહેવા છતાંય આ સંસાર જે જીવન એને કરતાં આમનું હવાયું જીવન હોય છે. પાસે ધન હોય કે ન હોય કોઈને કાંઈ ઓલું નથી, પણ પોતાનું મન આઠે પોર આનંદ. ગંગા સતીએ કીધું ને
કે જેને આઠે પોર આનંદ, એમ આ 4 પોર દિવસના ને 4 પોર રાતના સંતોને અખંડ આનંદ હોય. વ્યવહારિક કાર્ય કરતાં કરતાં એ અખંડ આનંદમાં હોય, નિજાનંદમાં હોય, આત્મા તત્વમાં હોય, એની સુરતા શબ્દ સાથે હોય. એ આધ્યાત્મિક જ્ઞાન છે. અને આપણે જે કંઈ વ્યવહારિક કાર્ય કરવી એ જ્ઞાન જે હોવું પડે એ ભૌતિક જ્ઞાન છે. એટલે આધ્યાત્મિક જ્ઞાન છે એ તમને પરમાત્મા તત્વ સુધી લઈ જાય. અને ભૌતિક જ્ઞાન છે એ તો બધાને છે જ તે, એમાં કાંઈ શીખવાપણું નથી. એટલે આવું છે. હવે કાંઈ પ્રશ્ન હોય તો કયો. સરસ. બોલો સદગુરુ મહારાજની જય, નિરાંત મહારાજની જય, ખોડીદાસ મહારાજની જય, રાઘવરામ મહારાજની જય, પધારેલ સર્વે સંતની જય, જગ્યા ભોમ કી જય. ક્યારેક ક્યારેક તમને જ્યારે એવું થાય ત્યારે અહીં કણે પધારવું, જેથી કરીને અમને લાભ મળે અને તમને પણ લાભ મળે. અને જે જિજ્ઞાસુ જીવ છે એ ગોતતા ગોતતા સંતોના ચરણે પહોંચી જાય. અને પહોંચી જ જાયજો. મહાપુરુષોના ચરણ સિવાય ક્યાંય શાંતિ છે નહીં. નરસિંહ મહેતાએ કીધું ને કે શાંતિ પમાડે અને સંત કહીએ એના દાસના દાસ થઈને રહીએ. શાંતિ સંતોના ચરણ સિવાય છે નહીં. દેજો અમને સંત ચરણે વાસ. કોઈએ એવું નહીં કીધું કે અમને કરોડપતિના ચરણે વાસ દેજો કે અમને વડાપ્રધાનના ચરણે વાસ દેજો. દરેક સંતોએ સંતોના ચરણે વાસ માગ્યો છે. ને સંતોના ચરણ સિવાય કોઈને શાંતિ છે નહીં. એટલે જીવનમાં જો શાંતિ પ્રાપ્ત કરવી હોય તો કોઈ મહાપુરુષોના ચરણે જતા રહેજો. બોલો સદગુરુ મહારાજની જય. સરસ. આપણને અકારામ મહારાજે એમનો અનુભવની વાત કરી, વાણીમાં ઘણું બધું આપણને સાર આપ્યો છે. અને પછી કીધું સંસાર કોને કહેવો અને ભૌતિક શું કહેવું અને આધ્યાત્મિક શું કહેવું, એ વિશે આપણને જરાક વાત કરી છે. આપણે લક્ષમાં લઈને સાંભળીએ તો ખરેખર આપણા જીવનમાં પરિવર્તન થાય એવું છે. બોલો સદગુરુ મહારાજ મહારાજની જય.